કેમ છો બધા? રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. ટેકનોલોજીમાં નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો. નમસ્કાર. જરા વિચારો, શું કોઈનું રસોડું ધુમાડા અને તકલીફમાંથી મુક્ત થઈને એકદમ આધુનિક બની શકે? અને એ પણ બિલકુલ મફતમાં? હા, આજે આપણે વાત કરવાના છીએ પીએમ ઉજ્જવલા યોજના 3.0 વિશે, જે આ વાતને હકીકતમાં બદલી શકે છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે શક્ય છે. શું આજે પણ રસોઈ બનાવવા માટે લાકડા કે છાણાનો સહારો લેવો પડે છે? રોજ ધુમાડા અને મહેનતવાળી આ જિંદગી ઘણા પરિવારો જીવી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું આનો કોઈ સારો અને આકર્ષક ઉકેલ છે? જી હા, બિલકુલ છે. સરકાર આ સમસ્યાના ઉકેલ માટે જ પીએમ ઉજ્જવલા યોજના 3.0 લાવી છે. અને સૌથી સારી વાત એ છે કે આ યોજના અત્યારે એકદમ સક્રિય છે અને અરજીઓ પણ સ્વીકારવામાં આવી રહી છે. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આપણે શું જાણવાના છીએ. સૌથી પહેલા સરકારની મોટી જાહેરાત, પછી આ યોજનાના સુપર આકર્ષક લાભો, કોણ આનો ફાયદો લઈ શકે છે, કયા કાગળો તૈયાર રાખવા પડશે અને છેલ્લે અરજી કરવાની આખી પ્રોસેસ. તો શરૂઆત કરીએ સરકારની એક મોટી જાહેરાતથી. આ જાહેરાત ખાલી એક જાહેરાત નથી, પણ એ બતાવે છે કે સરકાર દરેક ઘર સુધી સ્વચ્છ બર્તન પહોંચાડવા માટે કેટલી મક્કમ છે. સરકારે આ યોજના માટે કોઈ નાની મોટી નહીં, પણ પૂરેપૂરા 12,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આટલી મોટી રકમ એ વાતની ગેરંટી છે કે આ યોજના લાંબા સમય સુધી ચાલશે અને લાખો પરિવારોનું જીવન સુધારશે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. આ યોજનાના ફાયદા શું છે અને આ ઓફર આટલી બધી આકર્ષક કેમ છે? કારણ કે આ ખાલી એક યોજના નથી, પણ પરિવારના ભવિષ્યને સારું બનાવવાની એક મોટી તક છે. જરા હિસાબ માંડો. જો બહારથી નવું ગેસ કનેક્શન લેવા જઈએ તો ઓછામાં ઓછા 9,000 રૂપિયાનો ખર્ચ તો પાક્કો. પણ આ યોજના હેઠળ એ આખા 9,000 રૂપિયાની સીધી બચત. આનાથી મોટી રાહત શું હોઈ શકે, ખરું ને? પણ આ 9,000ની બચત તો માત્ર શરૂઆત છે. એની સાથે બીજું શું મળશે? ગેસનો ચૂલો, પાઇપ અને રેગ્યુલેટર, લાઇટર અને એટલું જ નહીં, એક ભરેલો ગેસનો બાટલો પણ. આ બધું જ બિલકુલ મફત. મતલબ કનેક્શન મળ્યું નથી કે તરત રસોડી ચાલુ. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આટલા બધા આકર્ષક લાભ મળશે કોને? ચાલો હવે એના નિયમો પણ બરાબર સમજી લઈએ, જેથી ખબર પડે કે કોણ અરજી કરી શકે છે. તો જુઓ, શરતો એકદમ સીધી અને સરળ છે. અરજદાર એક મહિલા હોવી જોઈએ. એમની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. એક ગરીબ કે જરૂરિયાતમંદ પરિવારમાંથી હોવા જોઈએ. અને સૌથી અગત્યની શરત, એમના ઘરમાં બીજો કોઈ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ. આ જે છેલ્લો નિયમ છે ને, ઘરમાં બીજું કનેક્શન ન હોવું જોઈએ, એને જરા બરાબર સમજી લેજો. આનો સીધો મતલબ એ છે કે રેશન કાર્ડમાં જેટલા પણ લોકોના નામ છે, એમાંથી કોઈના પણ નામે ગેસ કનેક્શન હોવું ન જોઈએ. આ બહુ જ મહત્વનો મુદ્દો છે, એટલે આમાં ભૂલ ન થાય. જો આ બધી શરતોમાં બંધ બેસતું હોય તો બસ અરજી કરવાની જ વાર છે. તો હવે ફટાફટ એ જોઈ લઈએ કે અરજી કરવા માટે કયા કાગળિયા તૈયાર રાખવા પડશે. તો લિસ્ટ બનાવી લો. સૌથી પહેલા અરજદાર મહિલાનું આધાર કાર્ડ અને વોટર આઈડી. પછી આખા પરિવારનું રેશન કાર્ડ. રેશન કાર્ડમાં જેટલા પણ 18 વર્ષથી મોટા સભ્યો હોય એ બધાના આધાર કાર્ડ. સાથે બેંકની પાસબુક અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે આ ડોક્યુમેન્ટ્સની સાથે 2 ખાસ ફોર્મ પણ ભરવાના રહેશે. એક છે KYC ફોર્મ, જે ઓળખ માટે હોય છે, અને બીજું છે સ્વઘોષણાપત્ર, જેમાં ખાલી એ લખવાનું હોય છે કે અરજદાર યોજના માટે પાત્ર છે. ચિંતા ના કરશો, આ બંને ફોર્મ ઓનલાઈન સહેલાઈથી મળી જશે. સારું, તો હવે બધા કાગળો અને ફોર્મ તૈયાર છે. હવે શું કરવાનું? ચાલો હવે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કોઈ ગૂંચવણ ન રહે. પ્રક્રિયા બહુ જ સરળ છે. પહેલું પગલું, ઓનલાઈનથી બંને ફોર્મ ડાઉનલોડ કરો. બીજું, એમને ગુજરાતીમાં સાવચેતીથી ભરી દો. ત્રીજું, ઘરની નજીક જે પણ ગેસ એજન્સી હોય ત્યાં જાઓ. ચોથું, બધા કાગળોની અસલ અને ઝેરોક્સ કોપી સાથે ફોર્મ જમા કરાવી દો. અને બસ પછી એમની સૂચનાની રાહ જુઓ. અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. બની શકે કે કોઈ એજન્સી તમને ઓનલાઈન ફોર્મ અપલોડ કરવા કહે, તો કોઈ એજન્સી સીધા ઓફિસમાં જ બધા કાગળો જમા કરવાનું કહેશે. એટલે સૌથી સારું એ છે કે ગેસ એજન્સી જેમ કહે બસ એમ જ કરવાનું.
અને જેવી અરજી મંજૂર થઈ સમજો કે કામ થઈ ગયું. રસોઈ માટે જરૂરી બધો જ સામાન એટલે કે આખો સેટ કોઈ પણ જાતના ખર્ચ વગર ઘરે આવી જશે. આ જ તો છે આ યોજનાનો સૌથી મોટો અને આકર્ષક ફાયદો. તો આ હતી પીએમ ઉજ્જવલા યોજના 3.0ની A to Z માહિતી. હવે નિર્ણય લેવાનો વારો છે. એકવાર વિચારો, ધુમાડા વગરનું સ્વચ્છ રસોડું, હજારો રૂપિયાની સીધી બચત અને આખા પરિવારનું સારું સ્વાસ્થ્ય. શું આ બધું મેળવવા માટે આનાથી વધુ આકર્ષક ઓફર બીજી કોઈ હોઈ શકે છે?